शिवू शिवू चलो नाश्ता करने, चलो सुबह सुबह नाश्ता करना. લે ક્યાંય મસ્તીનો નથી, રોજ હોય એવો ને એવો જ છે. ચાલો સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં બધાનું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. હાલો હાલો ભાઈ, ચલો ભાઈ નાસ્તા કરને. નાસ્તા નહીં કરના? ઓય હાલ હાલ હાલ, વેદુબેન રેડી થઈ ગયા છે. ચાલો અહીંયા અહીંયા બેસી જાઓ. ચાલો ચાલો, गिरते गिरते नाश्ता कर लो. नजीक आ जाओ, થોડાક નજદીક. तुम्हारे लिए रेडी है भाखरी. आज શું શું વસ્તુ છે આ? કે લે બધી વસ્તુના નામ. હા હા, ચાની ચટણી. ઓહો, આટલી બધી વસ્તુ. ચાલો ચાલો, नजदीक आ जाओ थोड़ा. वहाँ तक मेरे हाथ नहीं पहुँच पाएंगे. मेरे हाथ कानून जितने लंबे नहीं है. તે હાથે ખાઈ લો, ખાઈ લ્યો તઈ સલાવો. ચાલો, અમને સૂચના આપવામાં આવી છે કે થોડી ભાષા શુદ્ધ રાખીએ ઘરના લોકો દ્વારા જ. બીજા કોમેન્ટ તો કોઈ એવી ન કરે, પણ મજા એની જ છે કે જે ભાષામાં વચ્ચે વચ્ચે કંઈક એવી શબ્દો આવતા હોય. દાખલા તરીકે મેં કાલે ઓલું કીધું હતું કે ઓલી લોંધિયું, એ લોંધિયું શબ્દ આવે ને એટલે માણસોને આમ અચાનક હસવું આવે. સાદું એમ કહો ભાઈ ટીકી છે તો ભાઈ હસવું ન આવે, એટલે મજા આવે, આનંદ આવે. એટલે આપણે થોડીક રફ ભાષા વાપરતા હોય, પણ છતાંય હવે થોડુંક ધ્યાન રાખીએ. હા બોલો. આજે હે ને ચિઠ્ઠી રવાનું છે. હો, કેવી ચિઠ્ઠી હતી? એને બનાવી છે. તમે તો હજી તો રાત થાય પછી રાતે રમવાનું છે ને. હાલો તે અત્યારે પહેલા નાસ્તા કરો, પછી ચાલો મળીએ પછી નાસ્તો કરીને. અમારા વેદશ્રી બેન અહીંયા ઉપર બેઠા બેઠા કાલના લાડવા ખાશે. હો, એને નબળો નાસ્તો ન ચાલે, એવી જોઈ. ચાલો જઈમાં પછીનું મુખવાસ. અહીંયા તો પવન ઉપડી ગયો છે. સુરતમાં તો ભયંકર વરસાદ ગઈકાલે હતો, એટલે વરસાદ બધો ત્યાં વરસી ગયો ને પછી હવે પવન વહીધો છે. અહીંયા આટા મારે છે એવું છે. અહીંયા વરસાદ નહીં આવે, બધો ત્યાં ખાલી થઈ ગયો. હવે નવા વાદળા બંધાઈને નવી ગરમી પકડાય. જોકે ગરમી તો થાય જ છે, તો પછી નવો વરસાદ આવે, આવું છે. એટલે અહીંયા તો ઘટ છે થોડીક, બરાબર ને? વરસાદ નથી આવતો અહીંયા, અને એમાંય પાછી લાઇટ વહી જાય છે, એટલે ડબલ માર. પૈડા ઉપર પાટા જેવું થઈ જાય છે. રેલનો પાટો નહીં. હે હા, એ ચાપ ચાલુ કરી. અમારે ઓલું પાણીનું મોટર બંધ થાય ને એટલે ચાપ પછી ફેરફાર કરવો પડે, એવું છે. હાલો, ગરમી છે થોડી થોડી. આગળ બતાવશું. નકામા પ્રવચન આપીને બોર નથી કરવા. કંઈક કોમેડી હોય તો માણસોને જોવાની મજા આવે, તો એ પ્રકારનું થોડુંક રાખીએ. બાકી તો પછી સિરિયસ વાતમાં મજા બહુ ન આવે, એટલા માટે ચાલો આગળ બતાવીએ. બતાવવા જેવું હશે એ. બાકી પવનનો આનંદ લઈએ થોડી વાર. રીલુનું એકાદ બે સારું કંઈ યાદ આવે તો એ બનાવી નાખીએ. ચાલો, નાસ્તો કરવાની શરૂઆત કરી દીધી છે ને અમારા નાસ્તા કરવા માટેના પાર્ટનર હજી એક ગયું છે બહાર હળવું થવા, અને બીજું હજી આ બાજુ ક્યાંક ફાંફા મારે છે. હાલ વેદુ હાલ, શું જોઈ છે તારે? મમ્મી કહે છે વેદુ હૈયા દુબરી નથી, સાહસિક છે. એટલે હું આને કહું છું કાલ મારે હૈયા દુબરા, નાસ્તો કરી લે. નાસ્તો આવી ગયો છે મારો પાર્ટનર નાસ્તા માટેનો, બરાબર ને? ફટાફટ ચા ને ભાખરી ને ચટણી ને મૈન આનંદ કરવા. હા, પછી સ્કૂલે જવાનું નહીં, પહેલાં તો ટ્યુશનમાં, પછી સ્કૂલે. કા ફટાફટ હાલો. શિવ, આજે શું લઈ જવાનું છે પાકમાં? હે, ગોળની પપોડી. એ તો બહુ સારું. લે, રોટલી ને ગોળની પપોડી, એના જેવું તો એકેય નહીં. चलो कलरफुल वेजिटेबल्स के साथ आज के दिन की शुरुआत करते हैं. संभारा. हाँ, વેજીટેબલ મેં કીધા. જાત જાતના વેજીટેબલ તો છે ને. સંભારા માટે રંગબેરંગી વેજીટેબલ બધા કપાઈ ગયા છે, રેડી થઈ ગયા છે. અત્યારના પોરમાં અંશાબેન મીંડા છે સંભારો ને શાક બનાવવા માટે. અને અહીંયા બાળકોએ કબાટ ઉપર આખા ઘરના સભ્યોના નામ લખી નાખ્યા છે. એટલે આવા નખરાઓ બાળકો કરતા રહેતા હોય છે. હજી તો એટલું કહું છું ને, ત્યાં તો અહીંથી કંઈક કમેન્ટ આવે છે. બોલો તો શું કહો છો?
બાળકોના પપ્પા ટક 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 કરતા હોય એમ. તે ઘડિયાળની કાંટાની જેમ ટક તો કરવું પડે ને, સમય ચાલતો છે એ ખબર તો પડે ને. પણ ચાલુ જ હોય. ભાઈ એટલું કરવું તો પડે ને, તો ખબર પડે કે સમય ફરતો છે, અત્યારે હાલતો છે. નકર તો એમ લાગે કે બધું ઊભું રહી ગયું છે, થંભી ગયું છે. એટલા માટે એ બધું જરૂરી છે. ચાલો 1:30 વાગ્યાના સેશનમાં સ્વાગત છે બધાનું. રીલ જોવાનું કામકાજ ને એવું બધું મોબાઈલનું કામકાજ ચાલુ છે. સોશિયલ મીડિયામાં જોવા દે સોશિયલ મીડિયામાં બહુ અત્યારે હાલ્યું છે. પેલા આમિર ખાન બહુ ઓલું કરતો ને, અત્યારે આ એનું ઠેકાણું નથી એવું છે. પહેલાં લગ્ન ને બીજા લગ્ન ને આ ત્રીજા લગ્ન ને બધાયના જે છોકરાઓ હોય તો આ જેમ અમેરિકામાં ને ફોરેનમાં બધામાં ચલણ હોય ને એવું થઈ ગયું છે. એમાં પાછો મૂવીનો એક ડાયલોગ એનો એના ઉપર બધાય મારે છે, તીતર કે આગે દો તીતર, તીતર કે પીછે દો તીતર, તો બતાવો કિતને તીતર. અને આમાં બહુ બધાને સલાહ દેતા હોય ને એટલે એનો વારો કંઈક આવે. કહેવાનો મતલબ એવું છે, પૃથ્વી ગોળ છે, કરેલું બધું પાછું આવે. હાલ્યો વરસાદ જો જેવો તેવો હજી કંઈ થયોય નથી હરખો. અને આ સાસુઓ હજી ઉપડા છે શોપિંગ કરવા બપોર વચારે. અહીંયા વરસાદ નથી થયો, સુરતમાં થયો છે. આપણે તો હજી ઘેટ જ છે, વરસ હજી બહુ કંઈ સારું ન કહેવાય. ત્યાં તો હજી આ ખરીદી કરવા ઉપડા છે અત્યારે બપોરે 2 વાગ્યાના સમયે. બોલો. હા લાવો લાવો, મોટું રાખવાના પછા એટલા એ થોડું થાય. મોટું બંધ રાખવાના રાખો, અમે 50માં ન માનીએ. તમે શોપિંગ કરી લી આવો. 50 રૂપિયાનું 2 હાહુ સોડા પી લેજો. હાલો બીજું શું હોય, એ તો કાંઈ માનશે નહીં, શોપિંગ કરવા જાય જ. શું વ્લોગર ન બનાવતા એમ? લે એવી ઈચ્છા થોડી કરાય, એમાં શું ખોટું? માથું ખાઈ જાય. આ રહ્યું તો આવડું મોટું માથું ખાઈ ગયા હોય તો થોડું હોય. આવી રકઝકની જ મજા છે. એટલે આવું થોડુંક કન્ટેન્ટ કરીએ ને ઘરમાં રૂટીનલી, આવી બધી બાબતો થતી હોય ને એની મજા છે. ચાલો તડકો ફૂલ પડવા માંડ્યો છે અત્યારે. હવે જવું છે બેયને સાસુને તો કાઢી દઈએ બાઇકને એ બધું થોડુંક, એટલે આરામથી જઈ શકે ગોંડલની ગલીઓમાં શોપિંગ કરવા માટે. જો બપોર વચ્ચે ભાગ્યા છે હો. અરે પણ આવું ભેગો મદદ કરવા. હાલો તો એમ કરું. ખરીદી કોને? બેયને? હા. અરે પણ હાલો બા બેસી જાઓ. બીજું હું ડેલો પડદો બંધ. બાને બપોર વધારે જ થાવે. હજી ઓલો ડેલો બંધ છે, એ ખોલવો પડશે. ચાલો આવજો. શુભ યાત્રા. ચાલો તો આવી રીતનું છે અત્યારે બપોરનો સમય છે. અને કાલે 5 મિનિટ જેટલો સરસ મજાનો વિડીયો રેકોર્ડ કર્યો આ માઇક સાથે. પણ પછી ખબર પડી કે આ માઇકનું જે કનેક્શન હોય ને ઢીલું રહી ગયું હતું, તો કાંઈ અવાજ જ ન આવ્યો. એટલે કાલનો એ વિડીયો જે હતો એ પછી ટૂંકું થઈ ગયું. એટલે પછી કાલે કાંઈ અપલોડ કર્યો નહીં. એટલે કાલનો ને આજનો કમ્બાઈન કરીને આજે મૂકી દેશું એવું છે. એમાં શું હતું, કાલના વિડીયોમાં વાત એવી હતી કે વેદશ્રી ખાસ નાસ્તા માટે સ્પેશિયલ ફરમાઈશ કરીને ગઈ હતી કે મને ઉપમા બનાવી દેજો. એટલે ઉપમા બનાવ્યા પછી એના ઉપરથી ડિસ્કશન ચાલતું હતું મારું ને મારી વાઈફનું કે આ ઉપમાનું નામ ક્યાંથી ઇન્વેન્શન થયું હશે. એટલે કે આ વાનગી બનાવી છે, પછી વિચાર્યું છે કે આને કોની ઉપમા આપવી, આને કોઈની ઉપમા જ આપી ન શકાય, આનું નામ જ ઉપમા આપી દો. એટલા માટે સરસ મજાનો આવી વાત, તર્કબદ્ધ વાત એક ધ્યાનમાં આવી હતી. એનું મસ્ત મજાની એની ઉપર બધી ડિસ્કશન ચાલતું હતું. તો એનો સરસ વિડીયો હતો, પણ એ હવે કંઈ રેકોર્ડ થયો નહીં. એટલે અપલોડ થયો નહીં. રેકોર્ડ તો થયો પણ અવાજ આવ્યો નહીં. એટલે એના માટેથી એ અપલોડ ન થયો, કર્યો નહીં. એટલે ચાલો એવું છે. અને બાકી તો સુરતમાં જે પૂરમાં પાણીમાં ભરાઈ ગયા ને ઘણું બધું નુકસાન થયું.
કારણ કે જે નોર્મલ આપણું જે રોડનું લેવલ હોય, ગ્રાઉન્ડ લેવલ હોય, એનાથી 4-5 ફૂટ ભરાઈ ગયું હોય તો મોટા મોટા કોમ્પ્લેક્સ હોય ને એમાં શોરૂમ હોય, બધા એના ઇલેક્ટ્રોનિક્સના હોય ને કપડાના હોય ને અંડરગ્રાઉન્ડ લેવલ ઉપર હોય તો એ બધાને તો બધું જાજુ બધું કચરો અને બધું કાદવ ને બધું ભેગું થઈ ગયું તો નુકસાન ઘણું થયું હશે. એટલે એ નુકસાન થયું હોય એટલે એ બધું સાફ કરવામાં અને બધું ક્લિયર કરવામાં 2-3 દી તો વહી જાય. એટલે બહુ બધી પરિસ્થિતિ ત્યાં ખરાબ છે. હવે બધું પાછું નોર્મલ થતું જાય છે અને આખા ગુજરાતનો વરસાદ એમ કહી શકાય કે મોટા ભાગનો જે પડવો જોઈએ, અહીંયા તો આપણે ઘટ જ છે પણ એ બધોય ન્યા પડી ગયો એટલે ન્યા થોડુંક વધી ગયું, જેને કારણે એમાં શું છે કે આપણે પ્રકૃતિનો એવો દુરુપયોગ કરીએ છીએ, કુદરતને ઝાડવાને બધાયનો નાશ કરતા જાય છે એટલે કુદરતને નુકસાન થાય એવું જ બધું કરતા હોય છે માનવની મોટા ભાગની પ્રવૃત્તિ. એટલે ક્યારેક કુદરત પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ ઘણી વખત બતાવે એટલે આવું બધું બનતું હોય છે ત્યારે માનવોને એનો સામનો કરવો મુશ્કેલ થઈ જતો હોય. આનું એક ઉદાહરણ છે આમાં તો જે લોકોને નુકસાન થયું હોય એ જ બિચારાઓને ખબર હોય કે કેટલી તકલીફ પડે છે. તો એને પણ જલ્દીથી ભગવાન તાકાત આપે ને જલ્દીથી પાછા ધંધા રોજગાર જે પહેલાંની જેમ રાબેતા મુજબ થઈ જાય એવી આપણે પ્રાર્થના કરીએ. ચાલો તો આજ માટે આટલું જ રાખશું. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો.